ખૂબ સરસ બાળકો. એકવાર જોરદાર તાલી પાડી દો બધા બાળકો માટે. ચલો બધા જ. ડન. હવે થોડી ક્ષણો તમારી પાસેથી લઈશું કે જેના દ્વારા આ બાળકો આટલા સ્ટેજ ઉપર આવે છે એવા અતિથિ વિશેષોને આપણે સ્ટેજ ઉપર બોલાવીશું. अतिथि देवो भव कहती है भारत की धरा, स्वागत करके आपका निभा रहे हैं परंपरा. અમે હૈયાના હરખથી ફૂલો ધર્યા છે, એ ફૂલોમહી લાખો ઉમંગોને ભર્યા છે. એને લેજો સ્વીકારી તમે મનથી, એને ખીલવવા અમે કેટલાય જતન કર્યા છે. તો અતિથિ વિશેષોના નામ બોલું છું. જેવો પધારેલ છે અને કદાચ ધ્યાન બહાર હોય તો આવીને જાણ કરજો. સ્ટેજ તૈયાર થઈ રહ્યું છે પણ નામ હું બોલી જાઉં છું. માહી હેમાંગભાઈ ભટ્ટ, વિક્રમભાઈ સર, આપણો કોહિનૂર હીરો જેણે 89 સર્ટી હાંસલ કર્યા, જેણે યુરોસ્પેસ એજન્સીની યુરોસ્પેસ પરીક્ષા, યુએઈ સ્પેસ એજન્સીની પરીક્ષા, ઓસ્ટ્રેલિયા સ્પેસ એજન્સીની પરીક્ષા, યુએનઓ અને UNICEF IAF ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોટિક ફેડરેશન પરીક્ષા, વર્લ્ડ સ્પેસ ઓર્ગેનાઇઝેશન પરીક્ષા, સેન્ટર ફોર સ્પેસ સાયન્સ એન્ડ ટેકનોલોજી એશિયા એન્ડ પેસિફિકની પરીક્ષા, આવી ઘણી બધી પરીક્ષાઓ આપી અને જે કોહિનૂર હીરાએ 89 સર્ટી મેળવી ઈસરો અને નાસામાં જુનિયર સાયન્ટિસ્ટ તરીકે પોતાનું સ્થાન ગ્રહણ કર્યું છે. આ બાળકીને રોકેટ લોન્ચમાં બાળકોને ગાઈડ કરવા અમેરિકામાંથી આમંત્રિત કરાયું છે. એવી આપણી વસ્ત્રાલ એરિયાની દીકરી અને શારદાબા એજ્યુકેશન કંપાસમાં ધોરણ 9માં અભ્યાસ કરતી દીકરી માહી હેમાંગભાઈ ભટ્ટ, જે બાળકીએ આટલી સિદ્ધિઓ મેળવી છે અને તે આપણી દીકરી છે. શારદાબા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી નિકોલ, દેવસ્યા સ્કૂલના ટ્રસ્ટી, વસ્ત્રાલ કંકુબાગ મોલના ઓનર, ઉમિયા પરિવાર પૂર્વ ઝોનના પ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી, બિલ્ડર સુખરાય મહાદેવ વસ્ત્રાલના પ્રમુખ મોટા મહારથી થઈ ગયા. આવા શ્રી વિક્રમભાઈ પટેલ પણ આપણી સાથે ઉપસ્થિત છે. તેઓને પણ હું આમંત્રિત કરી રહી છું. હીરાબા સ્કૂલના ટ્રસ્ટી, શારદાબા સ્કૂલના ટ્રસ્ટી અને એજ્યુકેશન ક્ષેત્રમાં સારી એવી પ્રતિભા ધરાવતા, નિરંતર બાળકોને મોટિવેટ કરતા, સારું ગાઈડન્સ આપતા એવા શ્રી દેવેન્દ્રભાઈ ચૌધરી, ઓલવેઝ પોઝિટિવિટી ધરાવતા એવા દેવેન્દ્રભાઈ ચૌધરીને પણ હું આમંત્રિત કરી રહી છું. શારદાબા સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી, કંકુબાગ મોલના ઓનર, અખિલ ભારતીય ગુર્જર પાટીદાર મહાસભાના નેશનલ યુથ પ્રેસિડેન્ટ એવા આ યુવા મહારથી આવ્યા. યુવા મહારથી શ્રી ડૉક્ટર નચિકેતભાઈને પણ હું આમંત્રિત કરી રહી છું. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં રાજીવ ગાંધી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ એક્ઝામિનર ઓફમાં ગ્રેજ્યુએટેડ ક્લાસ 1 ઓફિસર તરીકેની ફરજ બજાવતા અને આપણી શારદાબા સ્કૂલનો ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા હર્ષ રાજેશભાઈ પટેલ, જે હાલ ઉપસ્થિત નથી પણ તેમના માતા અને પિતા બંને આવ્યા છે, રંજનબેન પટેલ અને રાજેશભાઈ પટેલ, તેમને પણ હું આવકારું છું. કટઆઉટ ખોલી નાખજો ભાઈ. અસારવા સિવિલ હોસ્પિટલમાં MD ડૉક્ટર, જે આપણી શારદાબા સ્કૂલની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે, પૂજા કાળુભાઈ પ્રજાપતિ, તેને પણ હું આવકારું છું. સિનિયર રિપોર્ટર દિવ્યા ભાસ્કર,
ન્યૂઝપેપર ફિરોઝભાઈ મંસૂરીને હું આવકારું છું. રામોલ હાથીજણ વોર્ડના કોર્પોરેટર એવા શ્રીમતી ચંદ્રિકાબેનને હું આવકારું છું. સર્વે અતિથિ મિત્રો સ્ટેજ ઉપર આવી જશે. જે ઉપસ્થિત એવા માહી હેમંગ ભટ્ટ, નું સ્વાગત શાળાના પ્રિન્સિપાલ રૂપલબેન કરશે. રૂપલબેન, જોરદાર તાળીઓ. સ્વાગત જ્યારે થતું હોય મહેમાનોનું ત્યારે તાળીઓના ગડગડાટ હોવા જરૂરી છે. આખો હોલ ગુંજી ઉઠવો જોઈએ મિત્રો. જબરદસ્ત તાળીઓ એકવાર ફરી. માહીનું સ્વાગત થઈ રહ્યું છે, જે આપણી શાળાની વિદ્યાર્થીની છે. આ માહી ભટ્ટ ખરેખર જોવા જઈએ તો અમદાવાદનું નહીં, ગુજરાતનું નહીં, પણ એ આખા ભારતની અંદર આપણી આ દીકરી એવી છે કે હવે પછી નાસાની અંદર આપણું ભારતનું પ્રતિનિધિત્વ કરવા જવાની છે. એટલે આ બહુ મોટી સિદ્ધિ છે. એના માટે ખરેખર ચારા પરિવાર એમના આખા પરિવારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. રામોલ હાથીજણ વોર્ડના કોર્પોરેટર એવા શ્રીમતી ચંદ્રિકાબેન પંચાલ, એમનું શાલથી સ્વાગત કરીશું. શાલ અને બુકથી. અંજલિબેન, શાલ, શાલ. હમણાં જ બધાને મેં ઓળખ આપી. આપણી શાળાના ટ્રસ્ટી અને ઘણી બધી એમની ઉપમાઓ આપી દીધી મેં. આવા મહારથી શ્રી વિક્રમભાઈ પટેલનું સ્વાગત કરશે આચાર્ય ગોવિંદભાઈ પટેલ. બુક, શાલ અને મુમેન્ટ. આગળ ઓળખ આપી દીધી આપણી શાળાના ટ્રસ્ટી કે જે સતત મોટિવેશન કરે છે અને પોઝિટિવિટી ધરાવે છે એવા ચૌધરી સાહેબનું સ્વાગત કરશે અરુણભાઈ પટેલ. શાલ, ટ્રોફી, બુક. અરે તાળીઓ તો વગાડો બેઠા બેઠા. એક્સરસાઇઝ થશે. મફતની વસ્તુ છે તોય નહીં કરતા. આકૃતિ સોસાયટીના ચેરમેન, વસ્ત્રાલ વોર્ડના ભાજપના પ્રમુખ એવા શ્રી દિલીપસિંહ સિસોદિયા સાહેબનું સ્વાગત કરશે મનીષભાઈ. શાળા પુસ્તક ટ્રોફી.
અગાઉ ઓળખ આપી દીધી. આપણા યુવા મહારથી ડોક્ટર નચિકેતભાઈ પટેલ પિયુષભાઈ સ્વાગત કરશે. ડોક્ટર નચિકેતભાઈ પટેલ આખા વસ્ત્રાલને હલાવી દે છે. હો સિનિયર રિપોર્ટર દિવ્ય ભાસ્કર અગાઉ મેં ઓળખ આપી દીધી. ફિરોઝભાઈ મંસૂરી, ફિરોઝભાઈ મંસૂરીનું સ્વાગત કરશે ગોવિંદભાઈ. ગોવિંદભાઈ અગાઉ ઓળખ આપી દીધી મેં. સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આપણો ભૂતપૂર્વ વિદ્યાર્થી ક્લાસ 1 ઓફિસર થઈ ગયો. બાળક હાજર નથી પણ તેના માતા પિતા હાજર છે. તેની માતા પણ આપણી જ શાળામાં પોતાનું ધરાવતા હતા. ટીચર તરીકે તેમણે 2003ની સાલથી જોબ શરૂ કરી હતી અને ગયા વર્ષે જ તેમણે છોડી છે. એવા માતા પિતાનું સ્વાગત કરશે પિયુષભાઈ. શાલબુક અગાઉ રજૂઆત કરી કે જે પણ આપણી ભૂતપૂર્વ વિદ્યાર્થીની ડોક્ટર પૂજા કાળુભાઈ પ્રજાપતિનું સ્વાગત કરશે અંજલિબેન. ખૂબ સરસ બેન, થેન્ક યુ. શારદાબા સ્કૂલના ટ્રસ્ટી અને નિરંતર નવું કંઈક લઈને આવો, નવું લઈને આવો અને એવું સજેશન આપનાર, આખી શાળાને દોડાવનાર એવા શ્રી જસુભાઈ સાહેબનું સ્વાગત કરશે અરુણભાઈ. શાલ પુસ્તક મુમેન્ટ. ખૂબ જ સરસ. હવે આપણે ઇનામો જાહેર કરીશું. જે બાળકો કાગડોળે રાહ જોઈને બેઠેલા છે, જુનિયર કેજીમાં ગયા વર્ષે પ્રથમ નંબરે આવનાર ચુડાસમા બિન્દ્રા આકાશ સ્ટેજ ઉપર આવી જશે. હવે દરેક જણા એકદમ એક્યુરેટ થઈ જજો, માતા પિતા અને બાળકો. સિનિયર કેજીમાં પ્રથમ નંબરે આવનાર રાઠોડ પ્રતિક નરોત્તમભાઈ, પટેલ કાનવી તુષારભાઈ ત્રીજા નંબરે સ્ટેજ ઉપર આવી જાય. આ બતો દો.
સિનિયર કેજીમાં બીજા નંબરે આવનાર ચૌહાણ સમર્થ રાણા ધાનવી. સિનિયર કેજીમાં ત્રીજા નંબરે આવનાર પટેલ અક્ષ રાઠોડ આરોહી. આ બાળકોને ઇનામ આપશે વિક્રમભાઈ સાહેબ. વિક્રમભાઈ સર, બાળકો સ્ટેજ ઉપર આવી જાઓ. ચુડાસમા બિંદ્રા આકાશ. સિનિયર કેજીમાં રાઠોડ પ્રતિક પટેલ કાનવી પહેલા નંબરે આવનાર અને પટેલ કાનવી બીજા નંબરે આવનાર ચૌહાણ સમર્થ રાણા ધાનવી. ત્રીજા નંબરે આવનાર પટેલ અક્ષ રાઠોડ આરોહી. આ બાળકોના પરફોર્મન્સ હમણાં પત્યા એટલે ક્યાંક થોડું એ થશે, પછી વાંધો નહીં આવે હો. કારણ કે કોસ્ચ્યુમ જમા કરાવે, એમનો મેકઅપ પાછો લૂછે. બાળકો અને વાલી મિત્રો થોડી સ્પીડ રાખશો. કાનવી સમર્થ ધાનવી સ્ટેજ ઉપર આવી જાઓ. કાનવી સમર્થના પેરેન્ટ્સ રેડી રહે, ધાનવીના રેડી રહે. સમર્થ, ધાનવી, અક્ષ અને આરોહી. અક્ષ અને આરોહી. આરોહી. હવે બાલવાટિકાના બાળકોના નામ બોલું છું. પ્રથમ નંબરે આવનાર પ્રજાપતિ ધ્યાની ગૌરવ. પ્રથમ નંબરે આવનાર પ્રજાપતિ જય ગૌતમ. બીજા નંબરે આવનાર રાવળ પ્રિયાંશ જયેશભાઈ. બીજા નંબરે આવનાર પંચાલ દેવાંશ. ઝાલા અપેક્ષા, રંગપરા વિનિશા. પ્રિયાંશ, દેવાંશ, અપેક્ષા, વિનિશા. ચલો હવે ચૌધરી સાહેબને વિનંતી કરીશ. ધ્યાની ગૌરવ, જય ગૌતમભાઈ, જય ગૌતમભાઈ. રાવળ પ્રિયાંશ, દેવાંશ, અપેક્ષાબેન ને વિનિશા રેડી રે. મારી બાજુથી આવો અને સામેની સાઈડે જવાનું છે. પ્રિયાંશ, દેવાંશ, અપેક્ષા, વિનિશા. ત્રીજા નંબરે આવનાર બાળકોના નામ બોલું છું. પંચાલ જય, પ્રજાપતિ યક્ષ, ગોહિલ જાનવી, બારા પિનલ રેડી રે. પંચાલ જય, પ્રજાપતિ યક્ષ, ગોહિલ જાનવી, બારા પિનલ રેડી રે. પ્રિયાંશ, દેવાંશ, અપેક્ષા, વિનિશા. જાઓ જાઓ ફટાફટ બહેનો. પ્રિયાંશ, દેવાંશ, અપેક્ષા, વિનિશા.
હવે જય યક્ષ જાનવી અને પિનલ રેડી રે. જય યક્ષ જાનવી ને પિનલ. અરે થોડી થોડી વાર ક્લેપિંગ કરો ને. જય યક્ષ જાનવી અને પિનલ રેડી રે. જય યક્ષ જાનવી અને પિનલ. હવે ધોરણ 1 ના બાળકોના નામ બોલું છું ત્યાં સુધી પાછળ કાર્યક્રમ ચાલે અને બીજા પેરેન્ટ્સ નજીક આવી જાય. પહેલા નંબરે આવનાર કોષ્ટી પ્રિયાંશી ચાવડા બ્રિજરાજસિંહ. બીજા નંબરે આવનાર શુક્લા પ્રતિજ્ઞા પ્રજાપતિ મિલર અને ત્રીજા નંબરે આવનાર પટેલ તનિષ પ્રજાપતિ નવ્યા. જય યક્ષ જાનવી અને પિનલ. પેરેન્ટ્સ પેલી બાજુથી જાઓ ને બહેનો. ઇનામ લઈ અને દરેક મિત્રો બાળકોને લઈને પેલી બાજુથી જશે, મારી જમણી સાઈડથી. વિનિશા. હવે ધોરણ 1 ના બાળકો રેડી રે. પ્રથમ નંબરે આવનાર કોષ્ટી પ્રિયાંશી ચાવડા બ્રિજરાજસિંહ. કોષ્ટી પ્રિયાંશી ચાવડા બ્રિજરાજસિંહ. બ્રિજરાજ ગામડે છે. શુક્લા પ્રતિજ્ઞા પ્રજાપતિ મિલર. બ્રિજરાજ નથી આવવાનો. શુક્લા પ્રતિજ્ઞા પ્રજાપતિ મિલર. તેમને ઇનામ આપશે સિસોદિયા સાહેબ. શુક્લા પ્રતિજ્ઞા પ્રજાપતિ મિલર, સિસોદિયા સાહેબ. શુક્લા પ્રતિજ્ઞા પ્રજાપતિ મિલર, પટેલ તનિષ અને પ્રજાપતિ નવ્યા. હવે ગત વર્ષે ધોરણ 2 માં નંબર આવનાર બાળકોના નામ બોલું છું. કટુડિયા જાનવી ભરવાડ અલગ, પટેલ જૈનિલ પટેલ દેવન. પ્રથમ નંબર જાનવી અલગ, બીજા નંબરે જૈનિલ, ત્રીજા નંબરે દેવન. તનિષ નવ્યા. હવે ઇનામ આપશે ચંદ્રિકાબેન. ચંદ્રિકાબેન. કટુડિયા જાનવી પ્રથમ નંબરે આવનાર, પછી ભરવાડ અલગ, બીજા નંબરે આવનાર જૈનિલ, ત્રીજા નંબરે આવનાર દેવન. હવે ધોરણ 3 વાળા બાળકોના નામ બોલું છું. ચાવડા નક્ષ, સોમા સિદ્ધાર્થ, પ્રજાપતિ વંશી, સાકરિયા રાજવીર, પટેલ માન્ય, રાઠોડ મહી, રાઠોડ ત્રિષા. સ્ટેજની નજીક આવી જાય. હવે ચાવડા નક્ષ. દેવન આવી ગયો. ઓકે. અચ્છા, પટેલ વિધિ વિષ્ણુભાઈ. પટેલ વિધિ વિષ્ણુભાઈના પેરેન્ટ્સ જ્યાં હોય ત્યાંથી સ્ટેજની પાછળ જતા રહે અને પાછળથી પોતાના બાળકને લઈ લે. હવે હું ફિરોઝભાઈને વિનંતી કરીશ કે તેઓ ઇનામ આપશે. ફિરોઝભાઈ. સોમા સિદ્ધાર્થ, પ્રજાપતિ વંશી, સાકરિયા રાજવીર, પટેલ માન્ય, રાઠોડ મહી, રાઠોડ ત્રિષા.
માન્ય, મહી અને ત્રિષા. ત્યાં સુધી ધોરણ 4ના બાળકોના નામ બોલું છું. ચૌહાણ ખુશી, ચૌધરી અનાયા, પટેલ પલ, પટેલ વંશ દિલીપભાઈ, પંચાલ વેદ ધર્મેન્દ્રભાઈ, પ્રજાપતિ આરવ. ખુશી, અનાયા, પલ, વંશ, વેદ, આરવ. મહી, હવે ત્રિષા. પ્રજાપતિ ઋત્વા અરવિંદભાઈ ધોરણ 4 માંથી છે. હવે નચિકેતભાઈને કહીશ કે તેઓ મુમેન્ટ આપશે. નચિકેતભાઈ. ચૌહાણ ખુશી નિકુંજભાઈ, ગત વર્ષે પહેલો નંબર. ચૌધરી અનાયા, ગત વર્ષે પહેલો નંબર. બીજા નંબરમાં પટેલ પાલ, પ્રજાપતિ ઋત્વા. ત્રીજા નંબરે પટેલ વંશ, પંચાલ વેદ, પ્રજાપતિ આરવ. એ પછી 5મા ધોરણના બાળકોના નામ બોલું છું. મિસ્ત્રી જનેશ પહેલા નંબરે, ચૌધરી આરોહી, પંચાલ હિરેન બીજા નંબરે અને પટેલ હેતવી ત્રીજા નંબરે. જનેશ, આરોહી, હિરેન, હેતવી. ઋત્વા. અચ્છા, બાળક નથી આવ્યું. વંશ. વંશ, વેદ અને આરવ. વંશ, વેદ અને આરવ. આ ગયો આગળ. હવે રાજુભાઈ અને રંજનબેનને કહીશ, ઊભા થશે બંને સાથે. ધોરણ 5ના બાળકો રેડી રહે. મિસ્ત્રી જનેશ, ચૌધરી આરોહી, પંચાલ હિરેન, પટેલ હેતવી. રંજનબેન અને રાજુભાઈને કહીશ કે હવે મુમેન્ટ અર્પણ કરશે. આરોહી, હિરેન અને હેતવી. ધોરણ 6ના બાળકોના નામ બોલું છું. જણસારી પ્રિયાંશી, ભાયલ એત્તલવા, સંઘાણી કાવ્યા, ભરવાડ પંકજ, રાજપૂત ખુશી. પહેલા નંબરે આવનાર જણસારી પ્રિયાંશી, બીજા નંબરે ભાયલ હેત્તલ, ત્રીજા નંબરે કાવ્યા, પંકજ, ખુશી. હિરેન અને હેતવી. હવે હેમાંગભાઈ અને માહીને કહીશ, ઊભા થશે. હેમાંગભાઈ. હવે હેમાંગભાઈ ને કહીશ કે તેઓ આપશે. જણસારી પ્રિયાંશી, ભાયલ હેત્તલ, સંઘાણી કાવ્યા, ભરવાડ પંકજ, રાજપૂત ખુશી. હજી ઘણા બધા પ્રોગ્રામો જોવાના બાકી છે. રાહતનો દમ લઈને બેસો. ભાયલ હેત્તલ, સંઘાણી કાવ્યા, ભરવાડ પંકજ અને રાજપૂત ખુશી. ધોરણ 7મા વાળા બાળકોના નામ બોલું છું. મકવાણા વૃતિકા, ખત્રી માનવ, સુથાર હેનિલ, પટેલ હેતવી અને પટેલ હેત. પહેલા નંબરે આવનાર વૃતિકા, બીજા નંબરે આવનાર માનવ, હેનિલ, હેતવી. ત્રીજા નંબરે આવનાર હેત. ખુશી, પંકજ, ખુશી.
હવે પૂજાબેનને કહીશ કે તેઓ મુમેન્ટ આપશે. મકવાણા વૃતિકા, મકવાણા વૃતિકા, માનવ, હેનિલ, હેતવી અને હેત. ધોરણ 8ના બાળકોને પટેલ રિયા પહેલા નંબરે, ગેલાણી રિયા બીજા નંબરે અને પટેલ હેત ત્રીજા નંબરે સ્ટેજ પાસે હાજર રહે. પટેલ રિયા, ગેલાણી રિયા, પટેલ હેત. હવે જસુભાઈ સાહેબને કહીશ કે તેઓ મોમેન્ટ આપશે. જસુભાઈ સાહેબને કહીશ કે તેઓ મોમેન્ટ આપશે. ગેલાણી રિયા, હવે 9મા ધોરણના નામ બોલું છું. પ્રજાપતિ પાર્થ પરમાર આયુષી અને કુશવાહા કાર્તિક હાજર રહે. પાર્થ, આયુષી અને કાર્તિક હાજર રહે. હવે વિક્રમભાઈ સરને કહીશ કે તેઓ મુમેન્ટ આપશે. પાર્થ, આયુષી અને કાર્તિક. વિક્રમભાઈ સર, આયુષી ને કાર્તિક. હવે ધોરણ 10ના બાળકોના નામ બોલું છું. પટેલ દ્રષ્ટિ પહેલા નંબરે, શર્મા નવીન બીજા નંબરે, મકવાણા ભાવિક ત્રીજા નંબરે. દ્રષ્ટિ, નવીન, ભાવિક. દ્રષ્ટિ, નવીન અને ભાવિક. હવે ચૌધરી સાહેબને કહીશ કે તેઓ મોમેન્ટ આપશે. દ્રષ્ટિ, નવીન અને ભાવિક. હવે 11 સાયન્સના બાળકોના નામ બોલું છું. પટેલ અંશ, નાઈ હેરિક અને પટેલ જીત. પટેલ અંશ, નાઈ હેરિક અને પટેલ જીત હાજર રહે. તેમને મુમેન્ટ આપશે સિસોદિયા સાહેબ. અંશ, હેરિક અને જીત. અંશ, હેરિક અને જીત. સિસોદિયા સાહેબ. એ પછી હાજર રહે 11 કોમર્સના બાળકો. કુમાવત તાન્યા, પાંડે નેન્સી, ચાંદેકર પ્રિયંકા. તાન્યા, નેન્સી ને પ્રિયંકા હાજર રહે. પતવા આવ્યું છે, કેમ ઉતાવળ કરો છો? ધીમે. હવે નચિકેતભાઈને કહીશ કે તેઓ મુમેન્ટ આપશે. નચિકેતભાઈ. ઇસ્મિતા, સ્વરા અને યુવરાજ. અરે સોરી, તાન્યા, નેન્સી ને પ્રિયંકા. 12 સાયન્સના બાળકોના નામ.
ગુપ્તા સ્મિતા, પટેલ સ્વરા, ભાયલ યુવરાજ હાજર રહે. તાનિયા, નેન્સી ને પ્રિયંકા. ધોરણ 12 કોમર્સના નામ બોલું છું. પ્રજાપતિ હર્ષિલ, સોની યશ અને અહેરવાલ ડિમ્પલ. હર્ષિલ, યશ અને ડિમ્પલ હાજર રહે. આ પ્રસંગ નિમિત્તે ફિરોઝભાઈ મંસૂરી આપણને બે શબ્દ કહેશે. હર્ષિલ, યશ અને ડિમ્પલ. હવે અહીંયા ઇનામ વિતરણ કાર્યક્રમ પૂરો થાય છે. આ પ્રસંગને અનુરૂપ હું ફિરોઝભાઈને કહીશ કે બે શબ્દ અહીંયા પોતાના બોલશે. ફિરોઝભાઈ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હવે આવે છે? હવે આમ તો અમને સ્ટેજમાં અને બોલવાની આમ સ્પીચ લેવાની આદત નથી, પરંતુ સાહેબે કીધું એ પ્રમાણે આવ્યો છું. જનરલી પત્રકારત્વમાં વિદ્યાર્થીઓને કોઈને ખબર નહીં હોય કે નોર્મલી આપણે સ્કૂલમાં વાત એવી કરીએ કે ડૉક્ટર બનીએ, ટીચર બનીએ, એન્જિનિયર બનીએ, પણ કોઈ વિદ્યાર્થી એવું નહીં કહેતો હોય કે પત્રકાર બનીએ અમે. એટલે સાહેબ કહે કે ક્યાંક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપો કે પત્રકારત્વ બી બની શકો, કે સમાજનો જે ખરો અરીસો છે એ તમે પત્રકારત્વ થ્રુ બતાવી શકો. સમાજમાં શું ચાલી રહ્યું છે, શું નહીં. અત્યારે સોશિયલ મીડિયાના જમાનામાં ઘણી બધી અફવાઓ આપણે સાંભળી લઈએ, એને જ આપણે સાચું માની લઈએ, એને જ સમાચાર માની લઈએ. એવું નથી હોતું. રિયલમાં જ્યારે તમે પત્રકાર બનો અને એમાં તમે જાઓ ત્યારે તમે સત્ય હકીકત લોકો સુધી પહોંચાડો, ત્યારે એ જે રીલ્સને ક્યાંક ખોટી અફવાઓ સાંભળી હોય ને એમાંથી લોકોને સાચી માહિતી મળે કે ના એ તો ખોટું હતું. છાપું સવારે વાંચ્યું, ભાઈ એ જે વાંચ્યું હતું ને એ ખોટું હતું, વાત તો આ સાચી છે. એ કાઢીને લાવવાનું કામ પત્રકારનું છે. અને ઘણીવાર પત્રકારત્વ થકી તમે વિદ્યાર્થીઓની લાઈફ પણ બદલી શકો છો. જેમ કે આપણી માહી છે, એનું સમાચારમાં પ્રકાશિત થયા પછી ક્યાં સુધી એને એપ્રિશિએટ થયું. આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબે પણ એમને બોલાવ્યા, શિક્ષણ મંત્રીએ બોલાવ્યા, ઘણા બધાએ બોલાવ્યા. એ પ્રકાશિત ના થયું હોય તો એની માહિતી ક્યાં સુધી સીમિત રહે? આપણી સ્કૂલ સુધી કે આપણા સુધી. એટલે ક્યાંક ને ક્યાંક પત્રકારત્વ છે ને વિદ્યાર્થીઓની જિંદગી પણ બદલી શકે, કોઈની જિંદગી બદલી શકે અને સમાજમાં સુધારણાનું બી કામ કરી શકે. એટલે કોઈપણ વિદ્યાર્થીને પત્રકારત્વમાં આગળ વધવું હોય તો જસુભાઈ સાહેબનો કોન્ટેક્ટ કરે ને એમના થ્રુ હું કોઈને પણ ક્યાંક આગળ વધવું હોય તો એની ટાઈમ 24 કલાક હું અવેલેબલ છું. અને સાહેબ તો છે જ તમારા એવરગ્રીન. અને એક ખાલી એક કિસ્સો કહીશ ટાઈમ હોય તો, કે એક વિદ્યાર્થી હતો, એ સીએ બન્યો. એકદમ ગરીબ ઘરનો હતો, સામાન્ય ઝૂંપડી ટાઈપના ઘરમાં રહેતો હતો, પણ સીએનું પાસ થયો. હવે એના સમાચાર સાહેબ પ્રકાશિત થયા, મેં લખ્યા હતા એના. અને ત્યારે નાયબ મુખ્યમંત્રી આપણા આનંદીબેન હતા. આનંદીબેન પૂર્વ શિક્ષણ મંત્રી પણ હતા, એટલે એમને વિદ્યાર્થીઓ પ્રત્યે બહુ લાગણી. એટલે એમને વાંચ્યા ને સમાચાર, તો એમને બીજા જ દિવસે વાયા કોન્ટેક્ટ કરાવીને વિદ્યાર્થીનો મારા જોડેથી નંબર કરાવ્યો અને વિદ્યાર્થીઓ સુધી એમને મેસેજ આપ્યો કે બેટા તું બહુ સારું કામ કર્યું, તને અભિનંદન, બોલાવીને એનું સન્માન કર્યું. અને એ દિવસે ફોરેનથી કોઈ આવ્યા હતા, મેનેજર હતા કોઈ કંપનીમાં, એ અહીંયા રજાઓમાં આવ્યા હતા, એમને વાંચ્યું તો એમણે વિદ્યાર્થીનો કોન્ટેક્ટ કર્યો મારા થ્રુ. અને એ વિદ્યાર્થીને એમ કીધું કે બેટા તું હું કહું ને જગ્યાએ જઈને ઇન્ટરવ્યૂ આપી દે, તારો પગાર 70,000 ફાઇનલ. તને ઇન્ટરવ્યૂમાં 5,000 બી કહે ને તો તું હા કહી દેજે, પણ 70,000 હું આપવાનો છું. ત્યારે અહીંયા નોર્મલી પગાર
સીએને 50 કે 40,000 આપતા હતા. ત્યાં 70,000 એને પગાર ખાવા પીવા રહેવા સાથે આપ્યો અને બોસ એ છોકરો 6 જ મહિનામાં વિદેશ જતો રહ્યો. 2 વર્ષ નોકરી કરીને આવ્યો, ઝૂંપડામાં રહેતો હતો ને, હવે પાક્કા મકાનમાં, સારા એવા મકાનમાં રહે છે. આ જે ઉદાહરણ પત્રકારની સફળતાનું. થેન્ક યુ. खूब सरस. धन्यवाद अतिथिगण. जो स्वीकारा हमारा निमंत्रण. आपकी उपस्थिति में सुंदर हुआ एक क्षण. उठता પડદે તાલીઓને ઢળતા પડદે વાહ વાહ છે. આ રંગમંચની દુનિયાના દરેક ચહેરા બેમિસાલ છે. આજે તો શું ફટકો લાગે છે, કાળજાનો જાણે કટકો લાગે છે. વીજળીના થાંભલા જેવી તું, ટચ કરું તો ભારે ઝટકો લાગે છે. ને આ પરી જેવા કપડાં પહેરે ત્યારે તું તો માખણનો મટકો લાગે છે. મિત્રો, શું મેચિંગનો જમાનો આવ્યો. લગ્નમાં મેચિંગ, બર્થડેમાં મેચિંગ, ઓલમોસ્ટ બધા જ ફંક્શનમાં મેચિંગ જ કરવું બધાને ગમે. પણ કપડાં મેચિંગથી વાત ન બને. જ્યારે મનડા મેચિંગ થાય ત્યારે ભવના ફેરા થાય. તો આવું જ કંઈક સોંગ નિહાળીએ. ધોરણ 6ના વિદ્યાર્થીઓ લઈને આવે છે રંગલા રંગલી ઉપરનું ડાન્સ.